વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 20 ની અંદર આપત્તિ વ્યવસ્થાપન માં કેટલીક બાબતો વિશે થોડી ચર્ચાઓ કરેલી, જેમાં કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ વિશે વિગતે ચર્ચા કરવામાં આવેલી. અને એની અંદર સૌથી પહેલા કુદરતી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ આવી કેટલીક બાબતો વિશે કુદરતી આપત્તિઓની માહિતી આપવામાં આવી. અને ત્યાર પછી માનવસર્જિત આપત્તિઓનું નિર્માણ કઈ રીતે થાય છે અને તેને અટકાવવા માટે શું કરવું જોઈએ તેના વિશે પણ થોડી માહિતી તમને રજૂ કરી. કુદરતી આપત્તિઓમાં પૂર અને વાવાઝોડું આ બે મહત્વની જે બાબતો હતી, એની અંદર તમારે શું કરવું અને શું ન કરવું એના વિશે થોડી ચર્ચાઓ આપણે કરી. બીજું ખાસ કરીને આપણે જોવા જઈએ તો કે વાવાઝોડું ત્યાર પછી આવવાનો હોય ત્યારે કેવા સાવચેતીના પગલા રૂપે આપણે આગોતરું આયોજન કરી શકીએ. ત્યાર પછી પૂર જ્યારે પરિસ્થિતિ નિર્માણ થવાની હોય ત્યારે આપણે શું કરી શકીએ એના વિશે થોડી માહિતીઓ આપણે આપેલી. હવે ત્યાર પછી ભૂકંપ આવે છે. હવે ભૂકંપની અંદર શું કરવું અને શું ન કરવું? તો સામાન્ય રીતે ભૂકંપ પૃથ્વીની અંદર રહેલી પ્રચંડ ગરમી, જે પૃથ્વીનું પેટાળ છે એ અતિશય ગરમ થવાને કારણે એમાંથી વરાળ જ્યારે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે ત્યારે અમુક ચોક્કસ પ્રકારના કંપન ઉત્પન્ન થાય છે. અને તે કંપનને કારણે, ધડાકાના કારણે જમીનની ઉપરની સપાટી છે એ ધ્રુજે છે. અને ભૂકંપની કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. તો સામાન્ય રીતે ભૂકંપનો સામાન્ય પૃથ્વી સપાટીનું કંપવું કહે છે બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૌગોલિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ મોટી જાનમાલની ખુવારી કરે છે. મતલબ એ છે કે અમુક પ્રકારની માનો પૂર આવવાનું હોય, વાવાઝોડું ઉત્પન્ન થવાનું હોય તો એની માટે સાવચેતીના ભાગરૂપે આપણે પગલા લઈ શકીએ. પણ અહીંયા તો ભૂકંપની અંદર કોઈ આગાહી થઈ શકતી નથી. અચાનક ધરતી જેવી કંપવા લાગે છે, ધ્રુજવા લાગે છે, અને એના કારણે એમ કહેવાય કે સમગ્ર માનવજાત જે સ્થિતિમાં હોય એની સ્થિતિની અંદર એને નુકસાન ભોગવવું પડે છે. તો આવી રીતે સામાન્ય રીતે ભૂકંપના કોઈ ચોક્કસ આગાહી થતી નથી, પણ ભૂકંપવાળા વિસ્તારો છે એને આપણે અલગ તારવી શકાય કે ભાઈ કચ્છના ભચાઉની અંદર આવેલો ધરતીકંપ છે, એનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે, તો ફરીવાર ત્યાં આવવાની શક્યતા ઉભી થાય. જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા જેવા દેશોની અંદર વારંવાર સક્રિય જ્વાળામુખીના પ્રસ્ફોટનની પ્રક્રિયા સમયે પણ ધરતીકંપની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. તો આવી ઘણી બધી ઘટનાઓ છે એને આપણે અગાઉથી કહી શકતા નથી. તો અહીંયા ભૂકંપની અંદર શું કરવું અને શું ન કરવું આ બે બાબતો આપણને અલગ કરવામાં આવી છે. ખાસ કરીને તો 26મી જાન્યુઆરીના દિવસે આવેલા ભૂકંપે ઘણી બધી ભારતની અંદર માનવ તબાહીની નિશાનીઓ આપણી સામે આજે પણ એ નજર સામેથી જતી નથી. અને એમાં ખાસ કરીને કચ્છની અંદર તો એમ કહેવાય કે હજારો માનવોનો એમાં ભોગ લેવાનો છે. હજારો લોકો ગરબે રહ્યા હતા. તો આવી પરિસ્થિતિ સમયે આપણે ખરેખર ખબર ન પડે પણ ધરતીકંપની આવવાની શરૂઆત થાય ત્યારથી શરૂ કરી અને એવા ગાળાના એવા તબક્કામાં આપણે શું કરવું જોઈએ એના વિશે થોડી અહીંયા આપણને ચર્ચા કરવામાં આવેલી છે. તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું. સમગ્ર ધ્રુજારી શરૂ થાય એટલે ઘરના કોઈ ખૂણાના ભાગ હોય, મોટી પાટલી હોય, કોઈ ટેબલ હોય
એની નીચે થોડું આશરો લઈ લેવો, કારણ કે એ 5 થી 7 થી 20 25 થી એકાદ મિનિટની અંદર એ ભૂકંપ આવતો હોય છે અને જતો રહેતો હોય છે. એ ગાળામાં દોડીને બહાર નીકળવાનું શક્ય બહુ ઓછું હોય છે. જો શાળામાં હો તો પાટલીઓ નીચે બેસી જાવ. ધરતીકંપની પરિસ્થિતિ નિર્માણ થાય અને શાળામાં હોય તો પાટલી નીચે બેસી જાવ, જેથી કરીને ઉપરના ભાગની અંદર સ્લેબની અંદર કોઈ પથ્થર આપણી ઉપર ન પડે અને એનાથી આપણને નુકસાન ન થાય. જો બહાર ખુલ્લામાં હોય તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહો. તમે ખુલ્લા મેદાનમાં હોય, રસ્તા પર જતા હોય તો આવા સમયે ખુલ્લા મેદાનની અંદર મકાનો કે વરંડા હોય કે વીજળીની લાઈનો હોય એનાથી દૂર રહેવું, કે ધરતીકંપના કારણે કદાચ પડે અને દિવાલો પણ પડે તો આપણને નુકસાન થતું હોય છે. બીજું, જો વાહન હંકારતા હોય તો પુલની ઉપર કે નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દો. તમે વાહન ચલાવતા હો તો ટ્રાફિક સિગ્નલો હોય, ઇલેક્ટ્રિકના રોડની બંને બાજુ થાંભલાઓ હોય, એનાથી દૂર તમારું વાહન ઊભું રાખો, કારણ કે ધરતીકંપ કેટલો સમય રહેવાનો છે, ફરીવાર પાછો તેને તે સમયે પાછો આંચકો અનુભવાય તો આપણા જાનનું જોખમ સર્જાય નહીં. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો, બહાર ન નીકળો. આપના વાહનને સાચવી અંદર રહો. બીજું, ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લગાડેલા ફોટા કે છત ઉપરના પંખા પાછળથી પડી શકે છે, માટે તેનાથી દૂર રહેવું. તો સામાન્ય રીતે ભૂકંપ જતો રહે પછી અમુક સમય સુધી એનો ઉપયોગ ન કરવો. ફ્રીજ છે તો ચાલુ ન કરવું, કારણ કે લાઇટના વારંવાર પ્રોબ્લેમ થતા હોય, શોર્ટ સર્કિટ થયેલી હોય તો આવા સમયે નુકસાન થવાની ભીતિ. ઘરની અંદર લટકાયેલા પંખા હોય તો એ નીચે પડવાનો ભય રહે. તો આવી ઝીણી બાબતો ઉપર થોડું ધ્યાન આપણે દોરશું. બીજું, ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો. જો મિત્રો, આપણે જે કંઈ આ કુદરતી આપત્તિઓ વિશે ચર્ચાઓ કરવાના છીએ એની અંદર મોટા ભાગે આપણને રેડિયો માધ્યમની વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે રેડિયો એક એવું ઉપકરણ છે આપણી માટે કે કોઈ પણ વિસ્તારની અંદર તમે બેઠા હો, કોઈ પણ સ્થળે હોય, જો અંદર બેટરી પાવર હોય તો એ તમને ચોક્કસ પ્રકારની આગાહી અથવા માહિતી આપી શકે છે. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના કરશો. બીજા નંબરમાં, નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાના બનાવવા જોઈએ. છેલ્લી બાબત એ છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર આજે કેવા પ્રકારના મકાનો બનાવવામાં આવે તો એ ભૂકંપ પ્રૂફ થાય. તો ચોક્કસ પ્રકારની એન્જિનિયરિંગ ડિઝાઇનો દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાનોને ધ્યાનમાં રાખી અને ભૂકંપ પ્રૂફ મકાનોનું બાંધકામ કરવું. તો આવી બાબતો ઉપર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે તો આવી કુદરતી જ્યારે આપત્તિઓ આવશે તો એનાથી આપણે બચી શકશું. શું ન કરવું? તો કે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયાસ ન કરવો. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ના કરવો. લિફ્ટનો ઉપયોગ કરવા જશે અધવચ્ચે લાટ જતી રહેશે તો પાવર જતો રહે તો લિફ્ટ અધવચ્ચે રહી જાય, એટલે દાદરથી ઉતરવું. પછી જો તમે ઘરમાં હો તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેશો. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના કરશો, કારણ કે ગેસ કળતરને લીધે વિસ્ફોટની સંભાવનાઓ રહે છે. તો આ બધી બાબતો શું ન કરવા તરફની છે. તો લાઇટર ને વીજળીના ચાલુ ન કરવી. ત્યાર પછી કોઈ થાંભલા નીચે ન ઉભું રહેવું. તિજોરી, કબાટ કે ઝુમ્મરની નીચે ન ઉભું રહેવું. ગેસ કનેક્શન હોય તો તાત્કાલિક ગેસ ન ચાલુ કરવો. આવી ઝીણી બાબતો ઉપર જો ધ્યાન દોરવામાં આવશે તો આપણે ભૂકંપ પછીની પરિસ્થિતિમાં ભોગ લેવાતો હશે તો અટકી જશે. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા. એ સમયે તરત જ કરાતા ફોનની રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થતા અવરોધો છે. કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે તબીબી સારવાર માટે જે લોકો ફોનનો ઉપયોગ કરે છે તો ખાલી બીજી રીતે ફોનનો ઉપયોગ ન કરવો અને ખોટી રીતે ફોન પણ ન વાપરવો, કારણ કે એક જ જગ્યા ઉપર હજારો વ્યક્તિઓ મદદ માટે ફોન કરશે તો ફોન ઠપ થઈ જવાની શક્યતાઓ ઊભી થશે. તો આવી થોડી બાબતો આપણે ધ્યાન રાખશું તો ઘણીવાર માનવ જે સંહાર થાય છે, માનવ જે વિનાશ થાય છે એને આપણે બચાવી શકશું. બીજું, સુનામી.
હવે આમ તો દરિયાના ધરતીકંપ છે સુનામી, કે પૃથ્વીના પેટાળની અંદર દરિયાની અંદર પ્રચંડ ગરમીના કારણે વિસ્ફોટ થતા હોય છે, પછી એકાએક પાણીનો ઉછાળ આવતો હોય છે, ઉછાળ કંપન ધીરે ધીરે દરિયા તરફ આવે છે અને પાણીના મોજા ઉંચકાય છે, કિનારાના ભાગો ઉપર એ પાણી ફરી વળે છે અને એનો વિનાશ પામે છે. તો આવા સુનામી સમુદ્રમાં પેદા થતા મોજાને કારણે એ પારોવાર આજુબાજુના વિસ્તારમાં નુકસાની પહોંચાડતા હોય છે. તો સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે, જેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગર તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા અથવા સમુદ્રીય જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સાગરીય ભૂસંકલનથી થાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા થાય છે, તેથી તેને ભૂકંપ સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, આ મોજા તેના ઉદ્ભવ સ્થાનોને વલયાકાર એટલે કે વમળ આકારે ગતિને પ્રસરે છે. ઊંડા સમુદ્રમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે પડતા નથી, પણ કિનારાની નજીક કે સીસરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થતા તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે. આ જ કારણથી કિનારાના ક્ષેત્રોમાં પાણીની એક દીવાલ બની આગળ વધી ભારે તબાહી મચાવે છે. 26 ડિસેમ્બર 2004 ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. આધુનિક સાધનોની મદદથી સુનામીની પૂર્વ સૂચના અને તેના આવવાના સમયના ચોક્કસ અંદાજો કાઢી શકાય છે, તેથી ભવિષ્યમાં હજુ પણ આ અંગે સાવચેતી દાખવવી અને જાનહાનિ અટકાવી શકાય છે. ઘણીવાર સમુદ્રના અંદરના અંતરિયાળ ભાગોની અંદર સુનામી ઉત્પન્ન થાય તો તાત્કાલિકના ધોરણે કિનારાના ભાગોના લોકોને સાવચેતીના ભાગરૂપે થોડી તક પ્રાપ્ત થાય છે અને લોકોને અથવા માનવ સહાયને બચાવી શકાય છે. અને આ રીતે એમ કહેવાય કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા જેવા દેશોની અંદર દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પણ સુનામીની પ્રક્રિયાઓ સર્જાણેલી અને પારોવાર નુકસાન થયેલું. તેમાં ખાસ કરીને જોવા જઈએ તો કે સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું. તો પહેલા પ્રથમ તો અફવાઓથી આપણે સાવધાન રહેવું જોઈએ. સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારેથી દૂર સલામત અંતરે ખસી જવું. સુનામીનો મતલબ સમુદ્રમાં ઉછળતા મોજા કિનારા ઉપર ખસી આવે છે અને એનાથી કિનારાના ભાગોમાં જે નુકસાન થાય છે એ નુકસાનથી બચવા માટે જે લોકો સમુદ્ર કિનારા પર વસવાટ કરી રહ્યા છે તેને દૂરના સ્થળે સલામત સ્થળે ખસી જવું. રેડિયો, હાથવગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓનું અનુસરવું અથવા વર્તવું. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસા ધ્યાનમાં લઈ કરવું. મતલબ એ છે કે કિનારાના ભાગોની અંદર જે નવા બાંધકામો થઈ રહ્યા છે એ સુનામીના બાબતોને ધ્યાનમાં રાખી ખૂબ ઊંચાઈ ઉપર અથવા સહેલાઈથી પાણીની કોઈ નુકસાન ન પહોંચાડે એવી બાબતોને ધ્યાનમાં રાખી અને એનું બાંધકામ કરવું. બીજા નંબરમાં મેંગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે એવા પ્રયાસો કરવા. સમુદ્ર કિનારા ઉપર મેંગ્રુવ પ્રકારના જંગલો વનસ્પતિ ઉગે છે દરિયા કિનારાના ભાગો ઉપર, અને એ મેંગ્રુવ પ્રકારની વનસ્પતિ જો દરિયા કિનારાના ભાગોમાં વધારે નો ઉછેર થશે તો મોજાની તીવ્રતા, પાણીની તીવ્રતા ઘટાડવામાં એ ખૂબ ઉપયોગી થશે. માટે આવી વનસ્પતિનો ઉપયોગ વધારે ઉગે તેવા પ્રયત્ન કરવો. શું ન કરવું? તો સામાન્ય રીતે એમ કહેવાય કે જ્યારે સુનામી આવી છે અને આપણે સમાચારો સાંભળ્યા છે ત્યારે સુનામીની ભયાનકતા પણ આપણી સામે નજરે તરે છે. તો કિનારે આવેલા ઊંચા મકાનો ઉપર આશરો ન લેવો, કારણ કે તે વિનાશક મોજાની અસરથી તૂટી શકે છે. મોટા ભાગે એવું થાય કે કિનારા ઉપર 70 થી 80 ફૂટની ઊંચાઈ વાળા મોજા આવતા ને આપણને ત્યાં ગગાસીમાંથી જતા રહીએ તો એ પાણીનો પ્રવાહ એક સમતો આવશે પાછો ધકેલા છે એવી પરિસ્થિતિ નિર્માણ થશે તો મકાન તૂટી જાય. તો મકાનનો આશરો ન લેવો. સૂચના મળતાની સાથે ઊંચાણવાળા ભાગોમાં જતું રહેવું. બીજું, સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલા સમુદ્ર કિનારા તરફ ન જવું. જ્યાં સુધી તંત્ર તમને સૂચના ન આપે ત્યાં સુધી કિનારાના ભાગોમાં ન જવું, અને તંત્ર સૂચના આપે પછી તમારા મકાન હોય કિનારા ઉપર અથવા તમે કિનારા ઉપર કામકાજ માટે જતા હો ત્યાર પછી જવું.
તો આવી દરિયાઈ મોજા અને જમીનની અંદર કંપનને કારણે ભૂકંપ જેવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે. એના કારણે ઘણીવાર આપણને નુકસાન થતું હોય છે અને હાનિ પહોંચતી હોય છે. માટે એમ કહેવાય કે આવી કુદરતી આપત્તિઓની અંદર જ્યારે કોઈ આપત્તિ નિર્માણ થાય ત્યારે ખોટી અફવાઓ ન ફેલાવી, સરકારી તંત્ર દ્વારા આપણને જે કે સૂચનાઓ મળે એનું 100% પાલન કરવું અને સાવચેતીના ભાગરૂપે કોઈ પણ કુદરતી આપત્તિ જતી રહે પછી અમુક બાબતો ઉપર ધ્યાન રાખી અને આગળની પ્રક્રિયા કરવી કે જેથી કરીને આપણને માનવ લોકોને નુકસાન ન પહોંચે. આભાર. જય સ્વામિનારાયણ.